અનામત બચાવના વિરોધમાં ભારત બંધના સમર્થનમાં આજે ખેડબ્રહ્મા પણ બંધ રહ્યું હતું. SC/ST અનામતના પેટા વર્ગીકરણના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને લઈને વિરોધનો વંટોળ ફૂંકાયો છે. સુપ્રીમ કોર્ટના 7 જજની બંધારણીય પીઠ દ્વારા SC/ST અનામતના પેટા વર્ગીકરણ અને ક્રિમિનલના મુદ્દે સર્વે હાથ ધરવાનો ચુકાદો તાજેતરમાં આપવામાં આવે. હવે આ નિર્ણય સામે વિરોધ ઉઠાવી રહ્યા છે. આ વિરોધને લઈને 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન SC/ST સમાજ સહિતની સંસ્થાઓ દ્વારા આપેલ છે. ત્યારે આ રાષ્ટ્રવ્યાપી બંધના પગલે સાબરકાંઠા જિલ્લા SC/ST એકતા મંચ દ્વારા ખેડબ્રહ્મા શહેર બંધનું એલાન આપ્યું હતું અને આ બંધને સમર્થન મળ્યું હતું, માટે તંત્ર દ્વારા મંજૂરી પણ અપાઈ છે. ત્યારે આ બંધમાં પોલીસ અને મેડિકલ, ફાયર સહિત ઇમરજન્સી સેવાઓને બાકાત રાખીને ધંધા રોજગાર બંધ રાખી સહકાર આપ્યો હતો અને આ ખેડબ્રહ્મા બંધને પગલે પોલીસ દ્વારા ચોક્કસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.